તો રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી હવના હારાવાના કરે આપણે જઈ રહ્યા છીએ મોરારી બાપુની કથામાં। તો મિત્રો વિમાન તો આવી ગયું છે ને હવે કથા પૂરી થઈ ગઈ છે। આ તો પછી આપણે વિડીયો મૂકવી છીએ કે ન્યાનો નજારો કેવો હતો અને કેટલું ટ્રાફિક હતું અને કઈ રીતની બધી વ્યવસ્થા હતી। આજે તમને આપણે પૂરેપૂરો વિડીયો બતાવવાનો છે। જો તમને મજા આવે તો અમારો આખો એક 10 મિનિટનો વિડીયો બનાવી છીએ, તમે શેર કરી દેજો। અને આ છે આપણે મિત્રો જો તમે શરૂઆતમાં જ આપણે જઈ રહ્યા છીએ અને પહોંચી ગયા છીએ અને આપણા પારસ કાકા પણ આપણી હારે છે। તો પારસ કાકા પણ તૈયાર થઈ ગયા છે અને આપણે લઈ લીધા છે ઢીંગલીબેનને અને ખંભે નેટકિંગ નાખીને આગળ વધવી છીએ। અને આગળ વધ્યા બાદ આપણે પહોંચી ગયા છીએ અવધ નગરી, જ્યાં આપણે સંત શ્રી એવા વિજયગીરી બાપુના સાનિધ્યમાં આપણે મોરારી બાપુની જે કથા બેઠી હતી એમાં આપણે પહોંચી ગયા છીએ। અને અંદરનો નજારો અને બહારનો નજારો અને આ સરસ મજાનો ગેટ છે, આપણે ગેટની અંદર લઈ જઈશું। બધે જ આજે તમને આ વિડીયોમાં પૂરેપૂરી મજા લેવડાવવાની છે, કારણ કે તમારે દર્શન કરવા હોય તો આપણે છેલ્લા વિડીયોમાં એન્ડમાં આપણે વિજયગીરી બાપુ અને લાલગીરી બાપુના પણ આપણે દર્શન કરવા ગયા હતા। તો જુઓ મિત્રો, આ છે ટ્રાફિક, અને ટ્રાફિક એટલે એટલી બધી ટ્રાફિક હતી અને એટલા બધા સેવાવાળા લોકો હતા અને એટલી બધી સુંદર વ્યવસ્થા હતી। તો હું એમ કહું કે આજુબાજુના વિસ્તારમાં પહેલી વાર અને છેલ્લી વાર આવી કથાનું આયોજન થયું છે, કારણ કે કૈલાસ ટેકરી સગા પ્રાણીધાર અને સંત શ્રી એવા વિજયગીરી બાપુના આશીર્વાદથી અને ભોળાનાથની ભક્તિથી આમ જોવો સરસ મજાના મંડપ નીચે બધું જ પબ્લિક બેઠું છે। અને એ પબ્લિક કોના માટે બેઠું છે, શા માટે બેઠું છે, એ હું તમને કહી દઉં કે આપણે મોરારી બાપુ જે સપ્તાહ વાંચવાના છે એની સપ્તાહમાં અને એની કથામાં આજે લાખો અને હજારો માણસોની આવક છે અને આવી અને પ્રસાદી લે છે। સાથે સાથે જોવો તમે, હજી શરૂ નથી થઈ કથા ત્યાં એટલું બધું ટ્રાફિક છે। તો જ્યારે પરમ પૂજ્ય એવા મોરારી બાપુ જ્યારે કથા વાંચવા બેહે તો કેટલું બધું પબ્લિક હશે અને ખૂબ સારી એવી વ્યવસ્થા, ત્યાંના સંચાલકો, ત્યાંના તમામ સેવાભાવી માણસોએ ખૂબ સારો એવો સ્વભાવ અને સારી એવી રાત દિવસ તન તોડ મહેનત કરી અને સેવા કરી છે। તેમજ આ બધા લોકો કથા પણ વ્યવસ્થિત રીતે સાંભળી અને કોઈ પણ વિઘ્ન કાર્ય આવ્યા વગર આપણી કથા સંપૂર્ણ પૂરી થઈ છે। પણ મારે તમને લઈ જવા છે દરેક વિભાગમાં, દરેક વોર્ડમાં, જ્યાં કઈ રીતની વ્યવસ્થા છે અને કેવો જોરદાર તડકો હતો। ને તડકામાં આ બધા જ મિત્રો અને આ જે ગ્રુપ છે એમને ખૂબ ખૂબ સરસ મજાનો શેવડીનો રસ એ પણ ફ્રીમાં, અને ધન્યવાદ એને દેવો જોઈએ કે આ શેવડીના રસનું જેને યોગદાન આપ્યું હોય, જેને સેવા કરી હોય, તે પહેલાં ભરીને ટ્રેક્ટરો ભરીને શેવડી મગાવી અને દરેક માણસોને નાના બાળકોથી માંડી અને વડીલો સુધી ખૂબ રસ પીવો। જેટલો પાવો હોય એટલો પાવાનો, જેટલો પીવો હોય એટલો પીવાનો। સાથે સાથે મિત્રો તરબૂચની પણ રેલમ શેલ, ખાવાની કોઈ કમી નહીં, બધાને પરિપૂર્ણ સેવા કરવાની અને ખાઈ પીને 9 દિવસ સતત આનંદ કરવાનો અને ભગવાનની ભક્તિ કરવાની। તો મિત્રો ધન્યવાદ દેજો, કારણ કે આ વિડીયોમાં તમે કંટાળી જશો, થાકી જશો, પણ નહીં, આજે હું તમને તમામ સેવા કરતા હોય એવા લોકો તેમજ જ્યાં તેમના આયોજકો અને કઈ રીતની વ્યવસ્થા હતી બધું જ તમને આ વિડીયોમાં બતાવવામાં આવશે। અને જો તમે થાકી ગયા હોય તો અમારું જય બજરંગી ફેસબુક પેજ એને ફોલો કરી દેજો। બાકી ધન્યવાદ દેવો જોઈએ સ્વયંસેવકોને, જે રાત દિવસ તન તોડ મહેનત કરી અને લોકોના કાળજા ઠાર્યા છે, ઠંડો રસ પાયો છે। અને આ છે આપણે ગ્રાઉન્ડ લેવલ, જ્યાં જુઓ સરસ મજાનું આયોજન છે, ગાડીઓ પાર્કિંગ કરવાનું, તેમજ માણસોને હરવા ફરવાનું, કોઈ પણ જાતની કોઈ પણ નુકસાની નહીં। અને ખાસ મિત્રો અલગ અલગ રીતે બધી વ્યવસ્થા કરી છે। જો હવે આપણે જાવી છીએ રહોડા વિભાગ બાજુ, તમે વિડીયોથી કંટાળી ન જતા, આ છે બધા અમારા ગામના અને સરસ મજાનું આયોજન છે। જમવાની વ્યવસ્થા અલગ, લાઇટ ડેકોરેશન અલગ, અને આપણને મળી ગયા હતા જીએબી વાળા ભાઈ, એટલે આપણે એની હારે સત્સંગ કરી લીધો। અને હવે આપણે જઈ રહ્યા છીએ, એમાં 2 વિભાગ છે, વીઆઈપી વિભાગ તેમજ આપણે સામાન્ય માણસ, એટલે કે જમવાનું તો મિત્રો એક જ જગ્યાએ અને એક હરખું જ છે, ખાલી વ્યવસ્થા જે વીઆઈપી છે એમાં આપણે સાધુ સંતોને વ્યવસ્થિત રીતે જમાડવા પડે, દક્ષિણા આપવી પડે। અને આપણે આવી ગયા છીએ રસોડા વિભાગમાં। તો રસોડા વિભાગમાં મિત્રો તમે જુઓ, અઢળક કાંઈ ખૂટે નહીં, કાંઈ ઘટે નહીં, એવી રીતે સરસ મજાના રસોઈયા
અને એમને જમવાનું પણ બહુ સરસ બનાવ્યું. દિલથી ધન્યવાદ દેવો જોઈએ, કારણ કે એક વસ્તુ કોઈ એકથી ન થાય. બધા જ લોકોએ સાથે મળીને અલગ અલગ રીતે મહેનત કરવી પડે, અલગ અલગ વિભાગમાં કામ કરવું પડે. તો જેટલા લોકો રસોડા વિભાગમાં સેવા કરતા હતા, મોટા મોટા ટ્રેક્ટરો ભરીને બધું કામ કરતા હતા, અને માલ સામાનની તો કોઈ કમી નહીં. જાણે તમે જોઈ લો કે આપણે અહીંયા જો અનાજ અને અન્ન દેવતા ખુદ અહીંયા હાજર હોય છે. એવી જ રીતે મિત્રો આ જગ્યા ઉપર અમે જોયું, બહુ અઢળક અને ખૂબ સુંદર અને સારું એવું વાતાવરણ હતું. અને વ્યવસ્થા પણ એક નંબર. તમે જુઓ, ટ્રેક્ટર ભરીને કળીના ડોલ ને બાઉલ ને બધું ભરેલું છે. શેના માટે? કે આપણી પબ્લિક, સામાન્ય માણસને પ્રસાદી મળી રહે, પ્રસાદીમાં કોઈ ઘટાડો ન થાય. તો આપણે રહોડાનું નિરીક્ષણ કર્યું, બહુ જોરદાર કામકાજ હતું. આપણથી તો એવું કામ મિત્રો થાય નહીં, અને આપણે કરી ન શકીએ. પણ કહેવાનો મતલબ એ કે મિત્રો આપણે બધા છે ને સાથે મળીને જો કોઈ પણ કાર્ય, કોઈ પણ વ્યવસ્થા કરવી હોય તો એ બિંદાસ એમને થઈ જાય છે. આપણે જો તમે કળીનું કેવું જોરદાર ટ્રેક્ટર ભર્યું છે, અને ધન્યવાદ દેવો જોઈએ જેમને અહીંયા ટ્રેક્ટરો મૂક્યા છે. આ ટ્રેક્ટરો આપણે વેચાતા નથી લાવ્યા, મૂકેલા છે સેવામાં. અને આ બધા જ વડીલો જોવો મિત્રો, સરસ મજાના રસોડામાં બેઠા છે. અને રસોડામાં બેઠા બેઠા કોઈ પણ વસ્તુની ઘટ ન પડે, કોઈ પણ વસ્તુનો બગાડ ન થાય, કોઈ પણ જગ્યાએ કાંઈ પણ વ્યવસ્થા ઊભી ન થાય. એ માટે આમ જોવો, અને લોટના ને એના દબા ને એના તો થપ્પા ભરી દીધા. કદાચ ગમે એટલું પબ્લિક આવે અને ગમે એટલા લોકો આવે જમવા, તો આપણે તો જરીક એવી સેવા કરીને કે આ જોવો, શાકના મોટા મોટા બાઉલ, એટલે આપણા ઘર જવડા બાઉલ હતા. તમે વિચાર કરો. હવે એમાં આપણે થોડી ઘણી દાળ હલાવી નાખીએ, કારણ કે કોકને એમ થાય કાળુભાઈ સેવા કરે છે. મિત્રો અમે સેવા નથી કરી, અમે 9 દી પ્રસાદી લીધી છે, ખોટું નહીં બોલું. 9 દિવસ પ્રસાદી લીધી અને આપણે સેવા કરવાની છે. જીવદયા ટીમ ઢૂંઢસરના સ્થળ ઉપર જો સાથી મિત્રો મળતા હોય છે, તો સાથે સાથે વિડીયોમાં લેતા હોઈએ છીએ અને આનંદ કરતા હોઈએ છીએ. જુઓ, આ બધા જ આપણા ભાઈબંધો છે, મિત્રો છે અને વડીલો છે. આપણે ગાંઠિયા પાડવાનું પણ કામકાજ ચાલુ છે. અને મિત્રો વધારેમાં વધારે ભાઈ હજી તો ઘણું બધું તમને બતાવવાનું છે. આ તો ખાલી રસોડા વિભાગ બતાવ્યો છે, અને મોટા મોટા તપેલા શાકના એવા બતાવ્યા છે. હજી તમે વિડીયોમાં થાકી ન જતા, કંટાળી ન જતા મારો ભાઈ. હજી તો તમને દાળના તપેલા બતાવવાના છે. જોવો તમે, આ દાળમાં ધૂપકા મારી નાવીને અવડા મોટા તપેલા છે. પણ આ તો પ્રસાદી છે, આપણે નાવાનું નથી. પણ આ તો ખાલી હસી મજાકની વાત છે. તો વધારેમાં વધારે ભાઈ શેર કરવાનું ભૂલતા નહીં. અને ખાસ મિત્રો આપણે યુટ્યુબમાં પણ વિડીયો મૂકવાનું ચાલુ કર્યું છે, જેની ચેનલનું નામ છે કાળુભાઈની મોજ. અને આ ભાત જોઈને તો મને મોઢામાં પાણી આવે છે કે ભાત ને એવું બધું ખાવા મળું. અને આ છે મિત્રો રસના અને છાશના કેન છે. માણસોને 9 દિવસ રસ પાયો, છાશ જેટલી ખાવી એટલી છાશ ખાય. તો આ બધા સાથી મિત્રો જોવો, તમે બધા એમતા નથી ઊભા, પણ આ ટ્રેક્ટરમાં ભરીને છાશ ઠેર જગ્યાએ પોગાડે છે. અને બહુ જોરદાર એવું કામકાજ છે. આખા વિભાગ આપેલા છે. સેવા કરવાવાળા માણસો તો ભાઈ વધતા હતા, કારણ કે કાંઈ ઘટતું નહોતું. અને જેના સાનિધ્યમાં સંતશ્રી એવા વિજયગીરી બાપુ અને લાલગીરી બાપુ હોય, ત્યાં ક્યાંય ઘટે નહીં મારો ભાઈ. એટલે વધારેમાં વધારે શેર કરો. અને પછી તો આપણે આવી ગયા મેળામાં. અને મેં તમને કીધું હતું એમ કે ભાઈ રસ પીવો છે, તો આપણે તો રસની પણ બાકાજીકી બોલાવી દીધી હતી. અને ઘણો બધો રસ 9 દિવસ મફતમાં પીધો, અને બહુ બધો આનંદ આવ્યો. અને ભાઈ હવે પાછા તમે કોઈ કથામાં ન જતા, કારણ કે કથામાં પૂરી થઈ ગઈ છે, સમાપ્ત થઈ ગઈ છે. આ તો મને એમ થયું કે ભાઈ આપણે વિડીયો બનાવવો જોવે, અને એક સરસ મજાનો આખો વ્લોગ મૂકવી, તો લોકોને ખ્યાલ આવે. આ જો હું, અલ્પેશભાઈ, રાહુલભાઈ, અશ્વિનભાઈ, પારસ કાકા બધા સાથી મિત્રો હારે હતા. તો હું કહું હાલો ને એક સરસ મજાનો વ્લોગ બનાવી નાખ્યું, પછી ઘરે જઈને આપણે બોલી નાખશું. તો વધારેમાં વધારે હજી તો તમને ભાઈ દર્શન કરવા લઈ જવાના છે, VIP જગ્યામાં લઈ જવાના છે. આપણે આવી ગયા છીએ મિત્રો. અહીંયા જો સાધુ સંતોને જમણવાર હોય છે, તો આ એના માટે આપણે વ્યવસ્થા કરેલી છે. હજારો અને લાખો અને કરોડો રૂપિયાનો ખર્ચ કરી અને આપણે સાધુ સંતોને જમાડતા હોય છે. તો એમના માટે આ સુંદર મજાની વ્યવસ્થા છે. એમાં આપણે ગયા હતા વ્લોગ બનાવવા માટે. સાથે સાથે પ્રસાદી પણ આપણે લેતા આવી છીએ, કારણ કે આપણે તો બધી જગ્યાએ જવાનું છે. અને છેલ્લે વિડીયોમાં પાછા રહેજો,
આ છે આપણે રંડોળાનું યુવક મંડળ છે. ભાઈઓ બહેનો તથા રાત દિવસ અહીંયા 24 કલાક સેવા કરવા જોવા મળે છે. આ છે અમારા પકાભાઈ. જો તમે મિત્રો ઘરે જમવા પણ નથી જતા, એ અહીંયા સતત સેવા કરી અને લોકોને સરસ મજાની પ્રસાદી ખવડાવે છે. અને પછી તો અમે બાકા શીખી બોલાવી દીધી, કારણ કે પ્રસાદી તો ભાગમાં હોય એને મળે, નકર તો તમે રહોડામાં હોય તોય કે હાલો તો ભાઈ અહીંયા આવો. તો જો મેં તમને કીધું હતું કે સાધુ સંતોને જમાડે છે, તો આ એમની પંગત છે. એમાં એને ઊભું નહીં થવાનું, એને જેટલું જોતું હોય એટલું મળી જાય. અને પછી આપણે જવાનું છે બહેનોના વિભાગમાં. આ છે અમારા ઢૂંઢસર ગામનું મંડળ. જો તમે, અને સરસ મજાની ઊભા પગ ખડા પગે સેવા કરે છે, કારણ કે ભાઈ સેવા એ છે ને બહુ જોરદાર છે. જેવા તેવાથી ન થાય સેવા, તમને કેટલી વાર મેં કીધેલું છે. તો આ બધા બહેનો અને માતાઓ જે સેવા કરી રહ્યા છે એમને પણ ધન્યવાદ દેવો જોઈએ. અને જ્યાં જ્યાં લોકોએ ખૂબ સારી સેવા કરી, બધા જ લોકોને અમે જીવદયા ટીમ ઢૂંઢસર વતી આગળ વધે અને આવી સેવા કરતા રહે એમના જીવનમાં, એવી જ અમારી પ્રાર્થના અને લાગણી હોય છે. બાકી ડોમ તો બધાના અલગ અલગ હતા અને બહુ બધું જોરદાર હતું. અને છેલ્લે તમને આપણે ગયા હતા આપણે લાલગીરી બાપુના દર્શન કરવા માટે. જોવો તો ત્યાં આપણે આવી ગયા હતા બધા કલાકાર મિત્રો, અને આપણે બેસી ગયા છેલ્લે અને ફોન લઈને આપણે મળ્યા વિડીયો ઉતારવા, કારણ કે આપણે ત્યાં ગયા હતા. અમારી 9 તારીખનું જે મંડળ હતું અમારા ગામનું, એમના દ્વારા યોગદાન આપવાનું હતું. તો આપણે અંદર ગયા હતા અને યોગદાન આપી અને બાપુના આશીર્વાદ પણ આપણે લઈ લીધા હતા. તો વધારેમાં વધારે ભાઈ તમને જો મોજ આવી હોય, તમને જો અમારું કામ ગમ્યું હોય, તો ખરેખર આ વિડીયો શેર કરી દેજો અને લાઈક કરજો. બાકી બધાને મારો